કરતા બપોરે નહીં થાય રામ રમી જાય એવું થઈ ગયું હતું. મારો ટાર્ગેટ હતો કે 11 તારીખ સુધીમાં મારે 65 કિલો વજન કરી નાખવું છે, પણ ના થયો. એટલે 32 બાર ફોર્મ્યુલાની 1 2 3 કરી નાખી હતી. ડિસિપ્લિન મારું દેખાઈ ગયો અને ઓસ્ટ્રેલિયા વાળી ચોકલેટ પણ મેં ખાધી હતી. ઈ કહેતી હતી યાર પાછી ભટકી ગઈ છો. કઈ વાંધો નહીં, હવે કન્ટિન્યુ કરીશ. હું વિચારું છું કે હવે બુધવારથી મારી વેઇટ લોસ જર્ની ફરી કન્ટિન્યુ. મારું ટાર્ગેટ છે 55 kg વેટ. સૌથી પહેલા તો ઝાઝા દિના જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? અને મારું તબિયતનું અપડેટ પહેલા તો આપી દઉં કે મને હવે સારું છે. વચ્ચે હમણાં 3-4 દિવસ પહેલા થોડું વધારે સારું નહોતું, એટલે ત્યાર તો સારું છે, વાંધો નથી. ત્યાં તો એમ થતું હતું કરતા બપોરે નહીં થાય રામ રમી જાય એવું થઈ ગયું હતું. સવારે મારા મામાજીની લોકો આવ્યા હતા ગુજરાતથી રોકાવા હમણાં અહીંયા, તો એ કંઈક 13-14 દિવસ રોકાણા. તો આજે એ લોકો ગયા અને અહીંથી અમારે 50 કિલોમીટર જેટલું દૂર થાય રેલવે સ્ટેશન. એ લોકોને જ્યાંથી ટિકિટ હતી ને તો એને મૂકવા ગઈ હતી. હું સવારે વિડીયોમાં બતાવી દઉં. અને પછી આજની દિનચર્યા તો ખાસ કાંઈ નહીં. આજે તો મહેમાનને ગયા એટલે થોડુંક ધોવા કરવાનું હતું, એ બધું કર્યું અને આળસ આવતી હતી આજે તો. કારણ કે એ લોકો શું બધાએ અહીંયા મજા કરીને, મારી પાસે ખાસ કોઈ વિડીયો ક્લિપ્સ નથી કારણ કે મારી તબિયત સારી નથી, એટલે હું બધા મહેમાન એટલા બધા અને બધું વિડીયો બનાવવાનું બધું મેનેજ ના થાય, એટલે મેં વિડીયો તો બિલકુલ બનાવ્યા નથી. ફોટોગ્રાફી થોડીક કરી હતી તો હું તમને બતાવી દઉં એ લોકોને ફોટોઝ ને બધું. અને મજા આવી બધાને, એ લોકોને મને પણ મજા આવી. અને આજે તો ઘરે ખાલી ખાલી લાગીશ તો થોડુંક ઘરે ઝાઝા બધા માણસો હતા આટલા દિવસ થયા, એટલે આપણને એમ ખાલી પોતો લાગે ને આજે ગયા તો. એટલે થોડુંક જો કે મેં આરામ કર્યું આજે વધારે, અને થોડુંક ઘરમાં ખાલી એ લાગે છે, એવું બધું મિક્સ ટાઈપની ફિલિંગ છે. એ થોડુંક આમ શાંતિ ટાઈપનું લાગે છે. રૂટીનમાં જે હમણાં ભાગદોડ હતી, બધા હામટા માણો એટલે કામ ને બધું વધી જાય થોડું. એ લોકો કરાવતા હતા જોકે, પણ છતાં બી આમ જેનું ઘર હોય એની જવાબદારી વધી જાય ને, એટલે રસોઈયા તે તો બસ એ જ. અને કાલે હમણાં અહીંયા 3 દિવસ છે તો વરસાદ પણ છે. એ જો કાલનો બતાવું વિડીયો ક્લિપ તમને. અમારે ઓડિશામાં આવવું હોય, ફૂલ તડકો છે, ફૂલ, અને પવન ને વરસાદ ને બધું ચાલુ થઈ ગયું. કોક માણસો કામ કરવા આવ્યા હતા, એ બિચારા ઝાડવા નીચે વયા ગયા. અને એમાં પહાડ તો દેખાતોય નથી, એટલો વરસાદ છે ત્યાં તો. જો રેમ્બો બની ગયો દેખાય છે, હલકું હલકું દેખાય. કેમેરામાં એટલું નથી વરસાદતું લાગતું. મસ્ત છે આખું. એટલે અહીંયા મોસમ થોડુંક ચેન્જ થયું, એમાં પાછું મને થોડુંક ગડબડી થઈ ગઈ શરીરમાં. સેટિંગ આવતું હતું, વળી પાછું થોડુંક વિખાઈ ગયું, પણ ઠીક છે, વાંધો નથી. ગામડાના એટલે એને જમવામાં ખોરાક જાજો, એમાં અમારા ઘરમાં જે બધા 2-2 રોટલી ખાઈ એવું નહીં. તો થોડુંક મને એમ હતું કે આજે થોડુંક બ્રેક લઉં, એટલે આજે મેં રસોઈને થોડુંક ઓછું. આજે અમે લોકો જતા એટલે કંઈ હતું ને, તો મેં કીધું આજે રોટલી તો કરવી જ નથી. હમણાં આટલા દિવસથી થાકી હતી થોડીક, હું હરખું નહોતું એટલે, તો આજે બ્રેક લઈ લો. એટલે આજે મેં ઘરકામ પછી થોડું ઘણું કર્યું ને બપોર વચ્ચે સુઈ ગઈ હતી, કંઈ કર્યું નથી. ને રૂટીન મારું હમણાં તો બધું વેરવિખેર થઈ ગયું છે. મારો ટાર્ગેટ હતો કે 11 તારીખ સુધીમાં મારે 65 કિલો વજન કરી નાખવું છે, પણ ના થયો. કારણ કે તબિયત સારી ના રહે ને, પછી એન્ટીબાયોટિક દવા લેતી હતી, એટલે હું ખોરાક લેવો પડે આપણે થોડુંક. એટલે 32 બાર ફોર્મ્યુલાની 1 2 3 કરી નાખી હતી અને ખાધું હતું મેં બધું વ્યવસ્થિત. હવે વજન પાછું મારું વધી ગયો હોવો જોઈએ, કારણ કે મેં ઓસ્ટ્રેલિયાથી મારા નણંદ આવ્યા હતા, એ તો બધા વિડીયો તમે જોયા હશે. અમે બધા વિશાખાપટ્ટનમ ને ગયા હતા, અને અહીંયા પણ બહુ મજા કરી એમ. તો ત્યારે તો હું ડાયટ ફોલો કરતી હતી ને હું મારા ડિસિપ્લિનમાં જ હતી, પણ મારા મામાજીને લોકો આવ્યા ત્યારે મેં ડિસિપ્લિન મારું વિખાઈ ગયો. અને ઓસ્ટ્રેલિયા વાળી ચોકલેટ પણ મેં ખાધી હતી, એ કહેતી હતી યાર પાછી ભટકી ગઈ છો. અને અવાજ હજી મારો થોડોક બોલો છે, પણ હવે વાંધો નથી બહુ. એન્ટીબાયોટિક દવા લીધી જ ને એ સારું છે. તો થોડુંક ખાવા પીવામાં તો બધું હમણાં જેમ તેમ આવેલું છે. ખબર નહીં, મારે તો 65 ટાર્ગેટ હતો, પણ હવે કાંઈ વાંધો નહીં, હવે કન્ટિન્યુ કરીશ. હું વિચારું છું કે હવે બુધવારથી મારી વેઇટ લોસ જર્ની ફરી કન્ટિન્યુ કરીશ, અને હવે પાછું ડે 1 થી સ્ટાર્ટ કરીશ. કારણ કે મારું ડે 90 વાળું તો ચેલેન્જ પૂરું થઈ ગયું. એકચ્યુઅલી ડે 90 હું
મેં વિચાર્યું તેવી રીતે ફોલો તો ના કરી શકાણું છેલ્લે તબિયત સારી ના રહી પછી તો. એટલે હવે પાછું આવતા બુધવારથી ડે 1 ડે 2 એવી રીતે પાછી કન્ટિન્યુ ચાલુ કરીશ. મારું ટાર્ગેટ છે 55 kg વજન, અને બુધવારે હું પાછું બતાવીશ કે મારે કેટલું વજન છે. અને મારે બુધવાર સુધી રોજ હું દિનચર્યા બતાવીશ, મતલબ આજે રવિવાર છે ને, સોમવાર મંગળવારની દિનચર્યા બતાવીશ, અને બુધવારથી પાછું રેગ્યુલર રૂટીન ચાલુ થશે. તો ફરી પાછા મળીએ આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારને બધાનું ધ્યાન રાખજો. બરોબર છે.